આજે હું આ કાચી કેરી લઉં છું, એનું શાક બનાવવાનું છે. 3 કાચી કેરી લીધી છે. આ 3 કેરીને આપણે સારી રીતે ધોઈ લેવાની. એને આપણે છોલી લઈએ. હવે આ કેરીનો ગોટો પણ અંદર નાખી દેવાનો. સેમ રીતે બીજી 2 કેરીને પણ છોલીને એના ટુકડા કરી લેવાના. જો કેરીના શાકમાં ગોળ જોઈશે, મરચું જોઈશે, મીઠું જોઈશે, હળદર જોઈશે, જીરું જોઈશે, હિંગ જોઈશે અને ધાણા જીરુંનો મસાલો જોઈશે. અને વઘાર માટે ડુંગળી જોઈશે, લસણ જોઈશે, લીલા મરચાં જોઈશે અને સૂકા મરચાં જોઈશે. કઢિયું મૂકું એમાં આપણે 3-4 ચમચી તેલ નાખી દઈએ. જીરું નાખીને જોઈ લેવાનું કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. હા, ગરમ થઈ ગયું છે એટલે એમાં પહેલા જીરું નાખીએ. બરાબર, જીરું તતરે એટલે એની અંદર લસણ નાખી દેવાનું, સૂકા મરચાં નાખી દેવાના, પછી આપણે લીલા મરચાં કાપ્યા છે ને તે પણ નાખી દેવાના. આ ડુંગળી નાખી દેવાની. હવે જરી સતરાવા દેવાનું આપણે. બરાબર, ડુંગળી સતરાઈ એટલા માટે થોડું મીઠું નાખી દેવાનું આપણે. હવે ડુંગળી છે ને આપણી ચડી ગઈ છે, તે થોડીક હિંગ નાખી દઈશું. બરાબર, અને હળદર નાખીશું. પછી આપણે હલાવી દેવાની. હવે આપણે આ કેરી તૈયાર કરી છે ને એને અંદર નાખી દઈએ. થોડુંક મીઠું વઘારમાં નાખ્યું હતું એટલે એમાં થોડું નાખીએ આપણે. સારી રીતે આપણે હલાવી દેવાના. મિક્સ કરી દીધું પછી પાણી નાખી દેવાનું આટલું, 200 મિલી જેટલું પાણી છે. હવે એને હલાવી દેવાનું. એટલે હવે આપણે મીડિયમ ગેસ ઉપર ચઢવા દેવાનું. લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે એટલે શાક ચડી ગયું હશે. લેટ્સ ચેક. તો લાગે છે કે કેરી ચડી ગઈ છે. હા, આવી રીતે ચેક કરવાથી ખબર પડી જાય કે કેરી તૂટી જાય મીન્સ ચડી ગઈ છે. હવે એમાં થોડોક ગોળ એડ કરીએ. ગોળ તમારે તમારા ટેસ્ટ મુજબ એડ કરવાનો છે અને જેટલી કેરી ખાટી હોય અકોર્ડિંગ એડ કરો. થોડું ધાણા જીરું નાખીને 1 મિનિટ માટે ફરી ઢાંકીને મૂકી દો એટલે ગોળ ઓગળી જાય. 1 મિનિટ પછી પાછું ચેક કરી લઈએ કે ગોળ ઓગળ્યો છે કે નહીં. તો ઓગળી ગયો છે ગોળ. થોડુંક મરચું નાખ્યું, લીલા મરચાં નાખ્યા છે એટલે. શાક તૈયાર થઈ ગયું. આ શાક ખીચડી જોડે બહુ મસ્ત લાગે. ખીચડીમાં ઘી નાખો અને શાક લઈને ખાઓ. મગની દાળની ખીચડી રેડી થઈ ગઈ છે. એને પ્લેટમાં સર્વ કરીને એના પર ઘી મૂકીએ અને શાક મૂકીએ અને એન્જોય ધીસ શાક એન્ડ ખીચડી. મારા ડેડને રોટલી સાથે આ શાક ખાવાની મજા આવે છે એટલે હી ઇઝ એન્જોયિંગ વિથ રોટલી.